ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો છેલ્લે આપણે ચેપ્ટર નંબર 5માં આપણે ઘર્ષણ ઉપર આધારિત અને પછી MCQની આપણે ચર્ચા કરી હતી. પદાર્થ ઢાળ ઉપરની સપાટી ઉપર હોય તો ઘર્ષણથી કેવી રીતે રોકાય છે કે જેથી ઢાળ ઉપરવાળી સપાટી ઉપર પદાર્થ સ્થિર રહી શકે છે. તો હવે આપણે છે દોરીમાં ઉદ્ભવતા બળોની આપણે વાત કરવી છે. તો અહીંયા છે આપણા માટે એક દોરી પર અથવા તો દોરી નીચે એમ દળનો પદાર્થ લટકાવતા દોરી નીચે એમ દળનો પદાર્થ લટકાવવામાં આવે તો આ સ્થિર આધાર અને સ્થિર આધાર નીચે આપણે એક દોરી લટકાવેલી છે. આ થઈ ગઈ દોરી. આ દોરી લટકાવવામાં આવી છે અને આ દોરી નીચે એક એમ દળવાળો પદાર્થ છે બાંધી દેવામાં આવેલ છે. તો અત્યારે એમ દળવાળો પદાર્થ સ્થિર છે. જોજો બરોબર સમજો. એમ દળ પદાર્થ છે એ સ્થિર છે તો એના ઉપર લાગતા બધા બળોનું પરિણામ શૂન્ય થાય. તો એના ઉપર કયા કયા બળો લાગુ પડતા હોય? જો એક તો અહીંયા છે આપણે દર્શાવી શકાય ગુરુત્વાકર્ષણ બળને m/g વડે દર્શાવવાનું થાય. તો હવે આ ગુરુત્વાકર્ષણ બળનો વિરોધ કરતું હજી એક બળ ઉત્પન્ન થતું હોવું જોઈએ. ગુરુત્વાકર્ષણ બળનો વિરોધ કરતું હજી એક બળ હોવું જોઈએ તો જ આ પદાર્થ છે સ્થિર રહી શકે. હવે પહેલી વાત એ છે કે આપણે જ્યારે સપાટી પર ઊભા હતા ત્યારે આપણા પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ત્યારે ગુરુત્વાકર્ષણ બળનો વિરોધ કરતું સપાટીને લંબ બળ લાગવું પડે છે. તો અહીંયા લંબ બળ નહીં આવે, અહીંયા કોઈ સપાટી નથી. તો થશે શું કે આ જે mg ગુરુત્વાકર્ષણ બળ વડે હકીકતમાં છે આ સ્થિર આધાર ઉપર જ્યાંથી આપણે આ બાંધેલો છે ત્યાં હકીકતમાં છે તણાવ બળ લાગશે. એટલે કે આ જે તણાવ બળ તણાવને આપણે T વડે દર્શાવવામાં આવશે. તણાવને આપણે શું કામે તણાવ એટલે થાય ટેન્શનને આપણે T વડે દર્શાવી શકીએ. બરાબર. તો આ જે T એટલે ટેન્શન એટલે જે તણાવ બળ છે આના ગુરુત્વાકર્ષણ બળ વડે દોરીમાં જે ખેંચાણ ઉત્પન્ન થશે ને એ ખેંચાણ દ્વારા સ્થિર આધાર પર તણાવ બળ લાગવું પડે. તો આ જે તણાવ બળ એ સ્થિર આધાર પર થયું. પછી અહીંના જે વસ્તુ છે કે આપણી બાજુમાં બેઠેલો કોઈ વ્યક્તિ હોય એને ટાપલી મારો તો એ આપણને જ્યાં સુધી ટાપલી ન મારે ત્યાં સુધી એને નિરાત ન થાય. એટલે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં આપણે દિવાલ પર આપણે માથું ભટકાડીએ અથડાવીએ તો તરત જ છે દિવાલે આપણને છે બળ લાગુ પાડે જ છે તરત જ એમ. તો એવી જ રીતે દરેક આંતરક્રિયાઓમાં પણ હકીકતમાં છે સેમ વેરાયટી કે જેઓ આ એમ દળવાળા પદાર્થ વડે સ્થિર આધાર પર T જેટલું તણાવ બળ લાગે તો આ સ્થિર આધારે સામે એમ દળવાળા પદાર્થ પર એમ કહેશે કે હું એટલું જ છે તણાવ બળ લાગુ પાડી દઉં. આ T જોવો જોઈએ. આ T છે એ તણાવ બળ પદાર્થ પર લાગતું થયું. નહીતર દોરીમાં પરસ્પર વિરુદ્ધ બે તણાવ બળ દર્શાવેલા છે. આઘાત આ પ્રત્યાઘાત અથવા તો આ આઘાત તો આ પ્રત્યાઘાત એના જેવી વાત છે. એમ દળના પદાર્થ વડે સ્થિર આધાર પર T જેટલું ખેંચાણ બળ લાગુ પાડ્યું તણાવ બળ લાગુ પાડ્યું તો આ સ્થિર આધાર વડે પણ એમ દળવાળા પદાર્થ ઉપર એટલું તણાવ બળ લાગુ પડે. અને આ એમ દળવાળો પદાર્થ સ્થિર છે જેથી આ એમ દળવાળા પદાર્થ ઉપર આ બે બળ લાગુ પડ્યા. આની બે બળ પરસ્પર વિરુદ્ધ અને સમાન મૂલ્યના છે એટલે T બરાબર આપણે mg દર્શાવી શકાય.
શું કામે? કારણ કે આ તણાવ બળ અને ગુરુત્વાકર્ષણ બળ બંને સમાન મૂલ્યના હશે અને પરસ્પર વિરુદ્ધો તમને દેખાય છે, જેથી પરિણામી બળ શૂન્ય પ્રાપ્ત થાય. પરિણામી બળ એ શૂન્ય પ્રાપ્ત થાય. તો આવી રીતે આપણે જો વિચાર કરી શકાય. આ નોંધ સ્વરૂપે લખી જ નાખજો. બહુ કામની વસ્તુ છે. આ કામની વસ્તુ છે. આ T બરાબર mg. તો ત્યાર પછી આપણા માટે જોવું જોઈએ. અહીંયા છે આપણા માટે એક ટેક્સમાં એક દાખલો છે. આપણી પાસે ટેક્સમાં એક દાખલો છે, જોવો જોઈએ કે જેમાં ઉદાહરણ નંબર 6 છે. ઉદાહરણ નંબર 6માં આપણને છે એવી કંઈક સૂચના આપવામાં આવેલી છે કે ભાઈ એક સ્થિર આધાર છે. આ ઉદાહરણ નંબર 6, જો આના ઉપર આધારિત આ સ્થિર આધારની નીચે એક એમ દળવાળો પદાર્થ લટકાવવામાં આવેલ છે. આ એમ દળવાળો પદાર્થ લટકાવવામાં આવેલો છે. હવે આ જે પદાર્થ છે એ પદાર્થનું દળ 6 કિલોગ્રામ જેટલું છે, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ 60 ન્યૂટન જેટલો થાય એમ આપણે વિચાર કરી શકાય. તો હવે અહીંથી આપણે આના મિડલથી આપણે આને આમ ખેંચવાનો છે, 50 ન્યૂટન બળ લગાડવાનું છે. તો તમને કેવી જો સ્થિતિ જોવા મળે. આમ 50 ન્યૂટન બળથી ખેંચવામાં આવે, અહીંથી પકડીને આમ ખેંચવામાં આવે. જોજો તો આપણી દોરીની સ્થિતિ તમને કેવી જોવા મળે. દોરી કંઈક આવી તમને જોવા મળે. આ એમ દળવાળો પદાર્થ જે લટકાયેલો છે, શું કામે આવી દોરી થઈ ગઈ? આ દોરી છે, જુઓ આ સ્થિર આધાર છે. શું કામે આવું થઈ ગયું? કારણ એ થઈ ગયું કે ભાઈ અહીંયા છે ભાઈ શું થયું, 50 ન્યૂટન જેટલું બળ લાગુ પડ્યું. જો આ પિંક કલરથી દર્શાવેલું બળ છે, આ દિશામાં બળ લાગ્યું, જેથી દોરી આવી રીતે તમને જોવા મળશે. જો 50 ન્યૂટનનું અહીંથી આમ બળ લાગુ પાડવામાં આવે, 50 ન્યૂટનનું બળ લાગુ પાડવામાં આવે તો શું થશે? જો 50 ન્યૂટનનું બળ લાગુ પાડવામાં આવે તો અહીંયા છે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ આવશે mg, અને ગુરુત્વાકર્ષણ બળ છે 60 ન્યૂટન લાગુ પડે છે. હવે આપણે આમાં આકૃતિ પ્રમાણે અહીંયા છે દોરીની મિડલમાં 50 ન્યૂટન જેટલું બળ લાગુ પાડવામાં આવે તો જે બિંદુ પાસે આપણા 50 ન્યૂટન બળ લાગેલું છે તે બિંદુએ દોરી અને ઉર્ધ્વ અક્ષ વચ્ચે બનતો ખૂણો થીટા આપણે શોધી દેવાનો છે. આ થઈ ગયો થીટા. જોવો જોઈએ. એટલે કે આવી રીતે આપણે વિચાર કરી શકાય. હવે અત્યારે ધારો કે આને O બિંદુ વડે દર્શાવી દઈએ, આ જે બિંદુ ઉપર બળ લાગે છે તે, અને O બિંદુ સંતુલિત છે, એટલે કે સ્થિર છે. O બિંદુ કેવું છે? સંતુલિત છે. તો O બિંદુ સ્થિર હોય બિંદુ સ્થિર હોય તો તેના પર લાગતા બધા બળોનો સદિશ સરવાળો શૂન્ય થાય. એટલે કે x પર બધા x પરના જેટલા બળો હોય એના ઘટકોનો સરવાળો શૂન્ય થાય, અને બધા y પરના ઘટકોનો સરવાળો શૂન્ય થાય. હવે જુઓ જોઈએ, અહીંયા છે બધા બળ દર્શાવી દઈએ. તો આ mg છે, આ ગુરુત્વાકર્ષણ બળ એટલે કે વજન. ગુરુત્વાકર્ષણ બળને શું કહેવામાં આવશે? વજન. તો આ વજન દ્વારા જે અહીંયા 60 ન્યૂટન બળ લાગે છે, પણ આ એમ દળવાળો પદાર્થ અત્યારે કેવો છે ભાઈ? સ્થિર છે. જો ભાઈ ન્યૂટનનો પહેલો નિયમ આપણો બહુ સરસ મજાની વાત થઈ ગઈ. કોઈ પદાર્થ સ્થિર દેખાય એટલે તરત જ આપણે રટણ કરી જ નાખવાનું કે પદાર્થ સ્થિર છે, તો એનો મતલબ એવો થયો કે તેના પર લાગતા પરિણામી બળ શૂન્ય છે. પરિણામી બળ શૂન્ય છે તો એનો મતલબ એવો થયો કે અહીંયા mg બળ, તો અહીંયા છે ભાઈ આ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા O બિંદુ ઉપર T જેટલું ખેંચાણ બળ લાગુ પડશે. આ ધારો કે T ને આપણે T2 ખેંચાણ બળ વડે દર્શાવવામાં આવશે. તો સામે તમે જુઓ
આ ઓ બિંદુ આ તરત જ ભાઈ એમ દળ વડે ઓ પર T2 જેટલું તણાવ બળ, તો ઓ વડે પણ સામે વિરુદ્ધ દિશામાં એટલું જ એમ દળવાળા પદાર્થ પર T2 જેટલું તણાવ બળ લાગે. ટૂંકમાં બાજુવાળાને ટાપલી મારવા જાઓ તો બાજુવાળો તરત જ આપને ટાપલી મારે, એના જેવી વાત છે. બ્લુ કલરથી અહીંયા દર્શાવેલું T2 એ ઓ પર લાગતું, અને આ ગ્રીન જેવું દેખાય છે, આછું તમને જે દેખાય છે તે T2 તણાવ બળ એ એમ પર લાગતું છે. એટલે કે આવી રીતનું. તો હવે એમ દળવાળો પદાર્થ જો સ્થિર હોય તો અહીંયા આપણે લખી શકીએ કે T2 બરાબર mg. આ બે બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ હોવો જોઈએ. વિરુદ્ધ તો તમને દેખાય છે, એટલે સમાન મૂલ્યના હોવા જોઈએ. તો અહીંયા તો 60 ન્યૂટન વજન છે જ આનું. આ થઈ ગયું 60 ન્યૂટન. હવે જુઓ જોઈએ અહીંયા છે, હવે ઓ ઉપર એક T2 જેટલું તણાવ બળ લાગે. બીજું હવે શું થશે કે આ ઓ છે એ આ સ્થિર આધાર પર ખેંચાણ બળ લાગતું હશે, જે T1 જેટલું ખેંચાણ બળ લાગતું હશે. આ T1 જેટલું આમ ખેંચાણ બળ સ્થિર આધાર પર લાગતું હોય, તો સામે છે T1 જેટલું ખેંચાણ બળ સ્થિર આધાર પર આમ લાગતું હોય, તો આ સ્થિર આધાર વડે ઓ પર પાછું વિરુદ્ધ દિશામાં T1 જેટલું ખેંચાણ બળ લાગે. દરેક ક્રિયાબળને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ હોય જ. તો અત્યારે આ બ્લુ ડાર્ક જેવા બે બળ તમને જે દેખાય છે એ ઓ પર લાગતા બે બળ છે, અને એ બે બળનું પરિણામ શૂન્ય હોવું જોઈએ. સોરી, અત્યારે 3 બળ થયા. ઓ ઉપર એક 50 ન્યૂટન, એક T2 અને T1, આ ત્રણેય બળનું પરિણામ શૂન્ય હોવું જોઈએ. બરાબર. તો હવે તમે જોવો જોઈએ કે આપણે આના ઘટકો, જો આ ખૂણાની પાસેનો અહીંયા એક ઘટક લેવો છે. જોજો, ખૂણાની પાસેનો ઘટક એટલે આપણા માટે શું થાય? T1 cos થીટા. અને સામેનો ઘટક જોવો જોઈએ. ખૂણાની સામેનો ઘટક એટલે શું થાય? T1 sin થીટા. બરાબર. પાસેનો cos, સામેનો sin. બરાબર. તો જોવો જોઈએ અહીંયા x ઘટક માટે આપણે વિચાર કરો. x ઘટક માટે ધન x અક્ષ પર બળ કયું લાગે છે? 50. ઋણ x અક્ષ પર કયું બળ લાગે છે? T1 sin થીટા. તો અહીંયા છે આપણા માટે T1 sin થીટા ઇઝ ઇક્વલ ટુ 50. y અક્ષ પરના બળોનો સદિશ સરવાળો 0. y અક્ષ પર બે બળ છે. જો O બિંદુ પર લાગતા જ બળોની વાત આલે છે. ભાઈ O બિંદુ સ્થિર છે, એટલે O બિંદુ પર ક્યાં? T1 cos થીટા અને સામે T2. T1 cos થીટા ધન x અક્ષ ઉપર છે, અને સામે T2 છે વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશા એટલે કે ઋણ y અક્ષ પર છે, એટલે 0. T2 બરાબર કેટલા છે આપણી પાસે? ઉપર જ 60 આપણે મેળવા, તો T1 cos થીટા બરાબર અહીં T2 આ બાજુ હોય છે એટલે 60. આપણે થીટા શોધવાનો છે કે આ દોરી પર 50 ન્યૂટન બળ લાગડવામાં આવે, અને આ O બિંદુ પર આ હવે દોરી સ્થિર રહેતી હોય, તો જે બિંદુ પર આ 50 ન્યૂટન બળ લાગેલું છે તે બિંદુ પાસે દોરીએ ઉર્ધ્વ અક્ષ સાથે બનાવેલ ખૂણો કેટલો થાય? તો જોવો જોઈએ આ બેનો આપણે ગુણોત્તર લઈ લઈએ. આપણે થીટા શોધવાનો છે. ગુણોત્તર લઈએ તો શું આવશે? T1 ઉડી જાય. જો આમાંય T1 છે, આમાંય T1 છે. T1 ઉડી ગયા. સાઇનના છેદમાં કોસ એટલે આવશે tan થીટા. tan થીટા બરાબર 50/60. 50/60 એટલે આપણને છે જવાબ 5/6 આપણને પ્રાપ્ત થશે. એટલે 1 કરતાં જવાબ ઓછો મળશે. એટલે જે ખૂણો મળશે એ ખૂણો આપણને છે 45 કરતાં છે નાનો પ્રાપ્ત થશે નેચરલ 10માં જોયા પછી.
તો આ દોરી પર આધારિત વેરાયટી છે. જુઓ, ખાસ કરીને આ લખી નાખજો. આ પણ છે, આવી રીતે લખી નાખજો કે જેથી તમને વાંધો ન આવે. સોલ્યુશનમાં સારા દાખલાઓ છે. આવી જ રીતે છે ભાઈ, ચાલુ રાખવાનું. આના ઉપર આધારિત આપણે MCQ છે. અત્યારે આપણે MCQ આપણે જોવાના છીએ. આના પર આધારિત આપણી પાસે MCQ. તો MCQમાં 205 નંબરનો MCQ છે. જો 205 નંબરમાં અહીંયા છે એક આકૃતિ આપવામાં આવેલી છે. આવી રીતે આપણે જો દર્શાવી દઈએ આકૃતિ. અહીંયા છે એક પદાર્થ છે, દળવાળો પદાર્થ છે ને બધા પદાર્થનું દળ સમાન જ છે. આવી રીતે છે. આ ભાઈ સપાટી છે એ આપણા માટે એમ આપણે સમજી શકાય કે આ જે સપાટી છે એ ઘર્ષણ રહિત સપાટી છે. હવે અહીંયા છે બળ લાગુ પડશે કેટલું? F જેટલું બળ લાગુ પડવામાં આવે છે અને તે Fનું મૂલ્ય આપણી પાસે ભાઈ 10.2 ન્યૂટન જેટલું છે. 10.2 ન્યૂટન જેટલું ભાઈ વાત છે. હવે જુઓ, જો અહીંયા છે આ તંત્રમાં ઉદ્ભવતો પ્રવેગ. ધારો કે આનું દળ M1 છે, આનું દળ M2 છે, આનું દળ M3 છે, એમ આપણે ધારી લઈએ. જુઓ તો બરાબર જોવો જોઈએ કે તંત્રમાં ઉદ્ભવતો પ્રવેગ, તંત્રનો પ્રવેગ આપણે શોધવો હોય તો એ બરાબર કુલ બળને દળ વડે આપણે ભાગી નાખવાનું છે. તો આ બધાયનું દળ 2 કિલોગ્રામ જેટલું થાય છે. દરેકનું દળ એ 2 કિલોગ્રામ જેટલું છે. બળ છે 10.2 અને આ બધાયનું દળ 2 2 2 એટલે થાય 6. 10.2 ના છેદમાં આપણી પાસે 6 જેટલો આપણે તંત્રમાં, એટલે કે આ બધા ઉપર પ્રવેગ ઉદ્ભવશે. બીજું, નીચેની જે આ પદાર્થ નીચેની જે સપાટી છે એ સપાટી ઘર્ષણ રહિત સપાટી છે એવું ધારવામાં આવેલું છે. બરાબર? અથવા તો આપણે એમ શબ્દ વાપરે છે ખૂબ જ લીસી સપાટી છે, એટલે આપણે ઘર્ષણનો વિચાર કરવાનો નથી થતો. હવે આપણે શોધવાનું છે અહીંયા, તમે લીથામાં જુઓ તો અહીંયા જે આપણી પાસે છે અહીંયા T2 છપાઈ ગયું છે. જો 205માં MCQમાં આપણે સુધારો કરીશું. 205 નંબરમાં આપણે MCQમાં સુધારો કરીશું. ના, બરોબર જ છે. અહીંયા T1 છે, અહીંયા T2 તણાવ. તો જોવો જોઈએ, અહીંયા છે આપણી પાસે. હવે જો આ કેના જેવી પરિસ્થિતિ છે, એક ઉદાહરણ આપું. ધારો કે અત્યારે વાત એવી છે કે ભાઈ એક વિદ્યાર્થીઓ, આપણે 3 વિદ્યાર્થીઓ લાઈનમાં આપણે કતારમાં ઊભા રાખી દેવામાં આવે. જો આ પહેલો વિદ્યાર્થી છે, અહીંયા બીજો છે અને અહીંયા ત્રીજો છે. આવી રીતે ત્રણેય વિદ્યાર્થીઓ એકબીજાના હાથ પકડીને આવી રીતે ઊભા રાખવામાં આવેલા છે. બરાબર? પહેલો વિદ્યાર્થી, બીજો અને ત્રીજો. બરાબર? આવી રીતે બરાબર યાદ કરો. પહેલો, બીજો અને ત્રીજો બધા એકબીજાના હાથ પકડીને ઊભા છે.
દરેક વિદ્યાર્થીનું દળ 1 કિલોગ્રામ છે, હોય નહીં. આ તો ઉદાહરણમાં તમને સહેલું પડે એટલા માટે, બરાબર. 1 કિલોગ્રામના 3 વિદ્યાર્થીઓ છે, તો ટોટલ દળ કેટલું થયું? ટોટલ થાય 1 કિલોગ્રામના 3 એટલે ટોટલ દળ થાય 3 કિલોગ્રામ થાય, બરાબર. તો હવે છે આપણે અહીંયા છે આપણે આ બાજુ, જો આમ હાથ પકડીને ઊભા છે બધા, આ બાજુ આપણે 3 ન્યૂટન બળ લગાડવાના છીએ. આવી રીતે આમ આ બાજુ 3 ન્યૂટન બળ લગાડવાના છીએ. તો આ બાજુ 3 ન્યૂટન બળ લગાડો તો આખું તંત્ર છે એમાં પ્રવેગ કેટલો ઉદ્ભવશે? બળ 3, દળ ટોટલ 3, તો કેટલો પ્રવેગ? 1 એકમ. જોજો બરોબર, આ દાખલાઓ બધા મોઢે થઈ ગયા એના જેવું હું તમને વાત કરું છું અત્યારે. જો હવે પેલા પદાર્થનું દળ કેટલું? જોજો બરોબર, પેલા પદાર્થનું દળ કેટલું? 1. એમાં પ્રવેગ કેટલો ઉદ્ભવે છે? 1. આમાં ન જોતા, આ તો MCQ જુદો છે. હું તમને નવી વસ્તુ અત્યારે એક ડેમોન્સ્ટ્રેશન આપું છું. પદાર્થનું દળ છે 1, એમાં કેટલો ઉદ્ભવે છે? પ્રવેગ 1. શું કામ? 1 3 ન્યૂટન બળ ને 3 કિલોગ્રામ દળ, બરાબર. તો પરિણામી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ થાય. દળ છે 1, પ્રવેગ છે 1, તો મારા ઉપર 1 ન્યૂટન પરિણામી બળ લાગે. જોજો બરોબર, માઇન્ડમાં બરોબર વિચારો. મારા ઉપર 1 ન્યૂટન પરિણામી બળ લાગે, તો આ બાજુથી આ હાથ ઉપર, હું પેલો વિદ્યાર્થી છું, આ હાથ ઉપર મારા ઉપર કેટલું બળ લાગે છે? 3 ન્યૂટન. તો આ બાજુ વિરુદ્ધ દિશામાં કેટલું લાગવું જોઈએ કે જેથી મારે પર પરિણામી બળ 1 થાય? કેટલું લાગવું જોઈએ? 2, બરાબર. 3, 2 એટલે પરિણામી 1. રેડી? તો આ 2 ન્યૂટન બળ કેવી રીતે લાગતું હશે મારા ઉપર? કારણ કે હું પેલો વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી પર 2 ન્યૂટન ખેંચાણ લગાડતો હોય. કેટલું? 2. આ 2 મેં હાથ પકડીને ઊભા છીએ. જેવો આમથી બળ લાગશે એટલે હું બીજા પર 2 ન્યૂટન બળ લગાડીશ, તો બીજો મારા ઉપર, આ બીજો મારા ઉપર, જો આ બીજો છે, હવે આ બીજો વ્યક્તિ આવી ગયો, બીજા ઉપર લાગે આ બાજુ 2 ન્યૂટન, તો ઓલો શું કહેશે કે તો હું લગાડું 2. સમજાણું? પરિસ્થિતિ દરેક ક્રિયાબળના પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યનું લાગુ પડે. પેલો વિદ્યાર્થી બીજા ઉપર 2 ન્યૂટનનું ક્રિયાબળ લગાડે તો બીજો પેલા પર એટલું જ ક્રિયાબળ લગાડી દઈએ. હવે જો બીજાની પરિસ્થિતિ જો, બીજાનું દળ કેટલું? 1 કિલોગ્રામ. એમાં ઉદ્ભવતો પ્રવેગ કેટલો? 1 એકમ. તો પરિણામી બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ એટલે કેટલો થાય? 1. તો પેલા વડે બીજા ઉપર કેટલું બળ લાગે છે? કેટલું બળ લાગે છે? 1 એકમ, સોરી 2 એકમ, બરાબર. તો જો આને જેવી વસ્તુ છે, આ બધાના દળ મેં 1 કિલોગ્રામ વિચાર કર્યા. આ બધા વિદ્યાર્થીઓ સમજી લેજો, આ બધા વિદ્યાર્થીઓ છે, સમજવા લો. આ બધાના દળ 1 કિલોગ્રામ છે અને આ બધા છે એકબીજાના હાથ પકડીને ઊભા છે, એટલે કે આ દોરી બાંધી દીધી છે, બરોબર. હવે અહીંયા છે આપણે બાહ્ય બળ લગાડવાના છીએ 3 ન્યૂટન. તો તંત્રનો પ્રવેગ કેટલો થાય? એ બરાબર Fના છેદમાં કુલ દળ 3ના છેદમાં 3 એટલે કે 1 એકમ આવશે. રેડી? તો હવે પેલો છે બીજા ઉપર, જો પેલાનું દળ 1, પ્રવેગ કેટલો? 1. હવે પ્રવેગ તો બધાનો એક જ સરખો રહેશે, દોરી વડે બાંધ્યા, બરોબર. તો આના ઉપર પરિણામી બળ આવશે 1. પરિણામી બળ 1, તો એનો મતલબ કે આના ઉપર છે ભાઈ 2 ન્યૂટન બળ લગાડશે, તો સામે આ પણ આના ઉપર 2 ન્યૂટન બળ લગાડશે. એક જ દોરીમાં બે તણાવ બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં દેખાઈ રહ્યા છે. એ બરોબર આપણે સમજવાની કોશિશ કરીએ છીએ, બરોબર. જો સમજો કે આ T1 તણાવ બળ એ આના વડે આના ઉપર લાગતું બળ છે અને આ T1 એ આના વડે આના પર લાગતું બળ છે. સમજાણું? એ કેટલું હોય છે? 2 ન્યૂટન તણાવ બળ લાગુ પડે. તો આ પદાર્થ ઉપર આ બાજુ 2 ન્યૂટન બળ લાગે તો આ બાજુ 1 લાગવું જોઈએ. તો આ છે આના ઉપર T2 તણાવ બળ લગાડે 1 ન્યૂટન, તો સામે આ પણ આના ઉપર T2 તણાવ બળ લાગુ પાડે.
આમ આપણે અત્યારે જે શીખીએ છીએ શું કે દોરીમાં એક જ દોરીમાં બે તણાવ બળ છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, દેખાઈ રહ્યા છે, એ આપણે શીખવાની વસ્તુ છે. જો આ એક ડેમોન્સ્ટ્રેશન આપ્યું, એની ડેમોન્સ્ટ્રેશનને એ ફોલો કરીએ. જેવો પેલો વ્યક્તિ આમ આગળ ખસશે કે તરત જ પેલો છે બીજા પર T1 જેટલું તણાવ બળ લાગુ પાડશે, તો સામે છે બીજો પણ પેલા ઉપર T1 જેટલું તણાવ બળ લાગુ પાડશે. તો હવે બીજો જ્યારે ત્રીજા ઉપર T2 જેટલું તણાવ બળ લાગુ પાડશે ત્યારે ત્રીજો પણ બીજા ઉપર એટલું જ તણાવ બળ લાગુ પાડશે. એક જ દોરીમાં બે તણાવ બળ દર્શાવ્યા છે. હવે અહીંયા છે આપણને B અને C વચ્ચે ઉદ્ભવતું તણાવ બળ શોધી દેવાનું કીધું છે. B અને C વચ્ચે આ બે વચ્ચેનું તણાવ બળ શોધી દેવાનું કીધું છે. તો એમાં I શોધી દઈએ એટલે બધા મેળવી જ દઈએ. જો તો અત્યારે એ પદાર્થ માટેની પરિસ્થિતિ તમે જુઓ, એ પદાર્થ પર પરિણામી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ છે. તો પરિણામી બળ જો If જેટલું બળ આ બાજુ લાગે છે, T1 જેટલું તણાવ બળ વિરુદ્ધ દિશામાં જો એ પદાર્થ ઉપર બે બળ લાગે છે, તો અહીંયા દળ ગુણ્યા પ્રવેગ, દળ છે કેટલું ભાઈ, આનું દળ 2 કિલોગ્રામ, પ્રવેગ કેટલો 10.2/6, અને આ બળ F કેટલું છે 10.2. T1 આ બાજુ લઈ જાઓ, આખું આ બાજુ લઈ આવો, તો T1 = 10.2 માઇનસ આ 3 થઈ જશે, એટલે 10.2/3. સાદુરૂપ આપી દો એટલે તમને T1 તણાવ બળ મળી જશે. એવી જ રીતે B પદાર્થ માટે તમે જુઓ, B પદાર્થ માટે જોવો જોઈએ. B પદાર્થ માટે જો બે બળ લાગે, એક T1 તણાવ બળ આ બાજુ, એક T2 તણાવ બળ આ બાજુ, તો T1 માઇનસ T2 = T1 આ બાજુ, T2 આ બાજુ, પરિણામી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. તો જો T1 હમણાં જ મળ્યું બરાબર, T1 હમણાં મળેલું છે. બીજી વાત એ છે કે દળ આનું 2 છે અને પ્રવેગ 10.2/6. સાદુરૂપ આપી દો એટલે તમને T2 મળી જશે. રેડી? ટૂંકમાં સમજવાનું શું છે કે કોઈ પણ પદાર્થ ઉપર બળ કેટલા લાગે છે એનો વિચાર કરવાનો છે. આમાં T2 તણાવ બળ અહીંથી ડાયરેક્ટ મળી જાય. T2 બરાબર દળ ગુણ્યા પ્રવેગ, દળ આ અને પ્રવેગ આ લઈ લો, આ બેન ગુણાકાર કરી નાખો એટલે તમને છે હકીકતમાં ડાયરેક્ટ T2 તણાવ બળ મળી જશે. એમ કરવું હોય તો એ થાય. મેં જે અત્યારે કર્યું છે તેમાં તમને T1 અને T2 બે મળી જાય. અને બીજું એ છે કે આગળ એ ગમે એટલા પદાર્થ હોય તો તમે મેળવી શકો. ત્યાર પછી તમે જોવો જોઈએ MCQમાં આમાંનામાં આપણી પાસે છે હજી બીજા આગળ MCQ છે 213 નંબર છે. 213 નંબરમાં આપણે છે T1 અને T2ની રકમમાં આપણે સુધારો કરવાનો થાય છે. જેમાં 213 નંબરમાં જો અહીંયા પદાર્થ આપવામાં આવેલા છે, અહીંયા છે આપણા માટે ભાઈ M1 દળવાળો પદાર્થ, અહીંયા છે M2, અહીંયા છે M3, આવી રીતે છે બરાબર. તો એમાં M1 દળવાળો પદાર્થનું મૂલ્ય જો M1 બરાબર 10, 6 અને 4 છે. અહીંયા છે 10, પછી અહીંયા છે 6 અને અહીંયા છે 4 કિલોગ્રામ. આના ઉપર કેટલું બળ લાગે છે ભાઈ જુઓ જોઈએ. નીચેની સપાટી ખૂબ જ લીસી છે એવું આપણે વિચાર કરી લેવાનો છે. તો બળ લાગે છે 40 ન્યૂટન. નીચેની સપાટી એકદમ લીસી છે એવું આપણે વિચાર કરી લેવાનો થાય છે. જોવો જોઈએ. તો હવે રકમમાં આપણે પાસે એવું છે જોવો જોઈએ. રકમમાં જો વિચાર કરીએ જોઈએ
એમાં આપણે T2 તણાવ બળ શોધવાનું કે છે. અહીંયા છે T2 છપાઈ ગયા છે, અહીંયા આપણે લખવાના રહેશે, જોજો, કારણ કે જવાબ ઈ પ્રમાણે આપેલો છે. ફરીથી સ્ટોરી વિચાર કરીએ. તંત્રનો પ્રવેગ બરાબર બધા દળનો સરવાળો, એટલે કે કુલ જે 40 ન્યૂટન બળ લાગે છે એને કુલ દળ વડે ભાગી નાખો, એટલે કુલ દળ કેટલું છે? 20 કિલોગ્રામ. તો અહીંયા આવશે આપણે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉદ્ભવશે. 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ. તો અહીંયા છે આ પદાર્થ છે, આ 40 છે, આ પદાર્થ છે, આના ઉપર T2 જેટલું તણાવ બળ લગાડશે. જોજો સામે આવડો ભાઈ આના ઉપર T2 જેટલું તણાવ બળ લગાડશે. પછી આગળ વધો જોઈ, આ છે આના ઉપર T1 જેટલું તણાવ બળ લગાડશે. આખું તંત્ર આમ જઈ રહ્યું છે, જોજો ભાઈ. હમણાં વિદ્યાર્થીઓ હાથ પકડીને ઊભા થાય એના જેવી વાત છે. તો આના ઉપર T1 જેટલું તણાવ બળ લગાડે તો સામે આ પણ આના ઉપર એટલું T1 જેટલું તણાવ બળ લાગે. એક જ દોરીમાં બે તણાવ બળ તમને દર્શન થઈ રહ્યા છે. મેઇન વસ્તુ એના ઉપર ફોકસ કરીને કામ કરીએ છીએ, પણ એ બંને તણાવ બળ અલગ અલગ પદાર્થ પર લાગતા છે. આ જે બ્લુ જેવું દેખાય છે તે M2 પર લાગતા બળો છે, વ્હાઇટ છે એ M3 પર લાગતા બળો છે, આ પિંક જેવું દેખાય તે M1 પર લાગતા બળો છે. તો આપણે T2 શોધવાનું હોય તો અત્યારે આપણે શું કરાય? M3 દળ માટે આપણે વિચાર કરી લેવાય. M3 દળવાળા પદાર્થ માટે વિચાર કરો તો પરિણામી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. પરિણામી બળ જોવો જોઈએ, ધન દિશામાં 40 ન્યૂટન બળ લાગે, ઋણમાં T2. દળ કેટલું ભાઈ? આનું 4 છે અને પ્રવેગ કેટલો? 2, એટલે કે 8 આવશે. તો T2 આ બાજુ, 8 આ બાજુ, એટલે 40માંથી 8 જાય એટલે 32 ન્યૂટન આવી જશે જવાબ. આ બે વચ્ચે 32 ન્યૂટનનો તણાવ બળ હશે. હજી આ T1 શોધવું હોય તો એ મળી જાય. M2 દળવાળા પદાર્થ માટે વિચાર કરો, સેમ આવી જ રીતે, એટલે મળી જશે. તો જો આ નવી પ્રકારની વેરાયટી થઈ ગઈ. દોરી અને પદાર્થ માટેની આપણે વાતો કરી રહ્યા છીએ આમાં, બરાબર. એટલે આ એક નવી બાબત થઈ ગઈ. જે આપણે 213 નંબરમાં સુધારો હતો તે આપણે ખાસ બાબત ધ્યાન રાખવાની કે ભાઈ સુધારો ભૂલાય નહીં, કારણ કે સુધારો કરવાનો થાય છે આપણે. ત્યાર પછી તમે જોવો જોઈએ આ જે પદાર્થ હતા એક સંક્ષિતિજ સપાટી ઉપર હતા. એની બદલે છે આપણી પાસે 216 નંબરના MCQ માટે આપણે વિચાર કરીએ છીએ કે એક ગરગડી એટલે પુલી છે. જોવો ભાઈ, આ પુલી એટલે આમ ફરી શકે એવી, એને આપણે પુલી કહેવાય. પુલીને ગુજરાતીમાં ગરગડી કહેવાય. તો અહીંયા છે એક દોરી જે આ પુલી પર છે, આવી રીતે છે, બરાબર. હવે એમાં બે દળવાળા પદાર્થ આપણે બાંધવામાં આવેલા છે. આ જે M1 દળવાળો પદાર્થ છે જેનું દળ છે 10 કિલોગ્રામ જેટલું છે, અને બીજું M2 દળવાળો પદાર્થ છે. અને M2 દળવાળો પદાર્થ છે તે 6 કિલોગ્રામ દળવાળો પદાર્થ છે. આપણે તંત્રનો પ્રવેગ અને તણાવ બળ બે શોધી દેવાનું છે. હવે પહેલી વાત એ છે કે આ બધી ગરગડી એટલે ફરશે, બરાબર, ફરી શકે એવી, ઘર્ષણ રહિત છે. પહેલો પ્રશ્નનો મને જવાબ એ તમારે આપવાનો રહેશે કે આ તંત્ર જશે કઈ બાજુ? M1 દળવાળો પદાર્થ કઈ બાજુ જાય? કયો જોઈ?
M1 દળવાળો પદાર્થ છે એ કઈ બાજુ જાય, નીચે જાય કે ઉપર? તો તમે પસંદ કરશો નીચે, કારણ કે વધુ દળ છે એટલે, બરાબર. એટલે કે આ બાજુ જશે, આ નીચે જાય તો આવડો ભાઈ કઈ બાજુ જાય? ઉપર. એટલે હંમેશા પદાર્થ પરિણામી બળની દિશામાં જ લાગવું પડશે, એટલે કે ગતિ કરશે. એનો મતલબ કે આ પદાર્થ છે એના પર પરિણામી બળ આ દિશામાં લાગશે, એટલે આ દિશામાં લાગતા બળ મોટા હશે. અને આના માટે વિચાર કરીએ તો ઉપર દિશામાં લાગતા બળ મોટા હશે, એટલે કે ઉપર જશે. ફરીથી આ ગરગડી છે પુલી પર, બે બાજુ દોરી વડે, આ દોરી છે આપણા માટે, બરાબર. બે પદાર્થ બાંધવામાં આવેલા છે. હવે આનો તંત્રનો પ્રવેગ શોધી દેવાનો છે. અને બીજું ખામી છે, તો હવે તમે જોવો જોઈએ કે પહેલાં બળો બધાય દર્શાવી દે કે આના ઉપર છે M1G જેટલું બળ લાગશે. જો ગુરુત્વાકર્ષણ બળ લાગશે તો આ પદાર્થ બીજા પદાર્થ ઉપર T જેટલું તણાવ બળ લાગુ પાડશે. બીજા પદાર્થ ઉપર T જેટલું તણાવ બળ લગાડશે તો બીજો એમ કહેશે કે તો હું પહેલાં ઉપર T જેટલું તણાવ બળ વિરુદ્ધ દિશામાં લાગુ પાડી દઉં. આવડો ભાઈ એમ કહે કે હું તારા ઉપર T જેટલું તણાવ બળ લગાડું, ક્રિયા બળ લગાડું, તો આ કહેશે કે તો હું વિરુદ્ધ દિશામાં T જેટલું તણાવ બળ ઠપકારું. આના ઉપર ગુરુત્વાકર્ષણ બળ તો છે જ, જે M2G વડે દર્શાવેલ છે. તો હવે તમે જો વિચાર કરો જોઈએ કે આપણે M1 દળવાળા પદાર્થ માટે આપણે જો વિચાર કરીએ, M1 દળવાળા પદાર્થ માટે વિચાર કરો, મોટું બળ કયું હશે જોવું જોઈએ. M1G મોટું હોય, T મોટું હોય. હવે એના માટે જો આ તમને ખ્યાલ આવશે કે ભાઈ આ નીચે જાય છે એટલે નીચે તરફનું બળ મોટું હશે. બે ગ્રીન કલરના બળો છે એ M1 દળવાળા પદાર્થ ઉપર લાગી રહ્યા છે. આ બે ગ્રીન જેવા દેખાય તે. તો M1 દળવાળા પદાર્થ માટે M1G મોટું બળ હશે. મોટા બળમાંથી નાનું બળ વિરુદ્ધ દિશામાં છે બાદ કરીએ તો મળે પરિણામી બળ. અને એ પરિણામી બળ કોનું? M1 દળનું. તો પરિણામી બળ બરાબર લખાય દળ ગુણ્યા પ્રવેગ. તો એ દળ કોનું લખવાનું થાય? M1નું જ, કારણ કે M1 પર લાગતા બળોનું જ પરિણામી બળ લીધું એટલે. સેમ એવી રીતે M2 દળવાળા પદાર્થ માટે જો વિચાર કરો જોઈ, M2 દળવાળા પદાર્થ માટે મોટું બળ કયું છે? T બળ મોટું છે. નાનું બળ કયું છે? M2G છે. જુઓ મોટું બળ T, નાનું બળ M2G. તો પરિણામી બળ બરાબર, કારણ કે મોટું શું કામે ના બળ થયું? કેમ ખબર પડી આપણને? કારણ કે આ પદાર્થ ઉપર જવાનો છે. ઉપર જવાનો છે એનો મતલબ કે ઉપર તરફ લાગતા બળોનું પરિણામ, એટલે ઉપર તરફ લાગતા બળ મોટા છે, બરાબર. તો T માઇનસ M2G બરાબર પરિણામી બળ કોનું આપણે લીધું? M2 પરનું, એટલે દળ ગુણ્યા પ્રવેગ. તો આ થઈ ગયું સમીકરણ નંબર 1 અને આ થઈ ગયું સમીકરણ નંબર 2. આ બે સમીકરણનો સરવાળો કરો તો T ઉડી જાય. જો એક માઇનસ છે, એક પ્લસ છે. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરી નાખવામાં આવે. 1 અને 2 નો સરવાળો કરો તો T કેન્સલ થઈ જાય. જોવો જોઈએ તો આ M1G માઇનસ, જો આ બે T કેન્સલ થઈ ગઈ, M1G માઇનસ M2G. આ M2G બરાબર આ બેન સરવાળો જોવો જોઈએ શું થાય? M1A પ્લસ M2A. હવે એ આમાંથી કોમન નીકળી જાય. જોવો જોઈએ M1 પ્લસ M2 ઇન્ટુ A. આમાંથી G કોમન નીકળી જાય એટલે M1 માઇનસ M2 ઇન્ટુ G. આ એક સમીકરણ મળી ગયું. આવી રીતે ગરગડી માટે ગમે ત્યારે આ સમીકરણનો ઉપયોગ કરી અને તંત્રમાં ઉદ્ભવતો પ્રવેગ આપણે શોધી શકાય. આ સૂત્ર મળી ગયું. હાલો આ ફાઇનલ થઈ ગયું. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે તંત્રમાં ઉદ્ભવતો પ્રવેગ ગમે ત્યારે મેળવી શકો. આ સૂત્રનો ક્યારે ઉપયોગ કરવાનો અને કેમ કરવાનો? મોટું દળ પહેલાં લઈ લેવાનું, નાનું દળ મોટામાં નાનું દળ બાદ કરી. અહીંયા તો બે દળનો સરવાળો છે. G બરાબર 10 લઈ જ લેવા, કારણ કે MCQ માટે જ આ કામની વસ્તુ છે, બરાબર. અને MCQમાં આપણે જવાબની નજીક પહોંચવાનું હોય. જવાબની નજીક પહોંચી જાય એટલે થઈ જાય,
રેડી? તો અત્યારે તંત્રનો પ્રવેગ કેટલો થશે જુઓ, જે આમાં આપણે સાદુરૂપ દઈ દઈએ તો m1 બરાબર છે કેટલા છે 10, m2 બરાબર જો કેટલા છે 6, એટલે 4 થઈ ગયા બરાબર. અને છેદમાં અહીંયા શું છે બેયના દળનો સરવાળો એટલે કે 16 આ જી, એટલે જવાબ આવશે g/4, કારણ કે આ થયું 4/16 એટલે 1/4 થઈ જાય, g/4 એટલે કે 2.5 થઈ જશે બરાબર. અને એમને રાખો તોય ચાલે, g બરાબર 10 એટલે 2.5. અને આપણે શોધવાનું છે હવે તણાવ શોધવાનું છે, ટી શોધવાનું, તણાવ આપણે ટી શોધી દેવાનું છે. તો ગમે તે એકમાં આપણે કિંમત મૂકી દઈ જોવો જોઈએ. આપણે તણાવ ટી શોધવાનું કીધું છે. સમીકરણ 2 આપણે જો લખીએ, સમીકરણ 2 શું છે, ટી માઇનસ m2g બરાબર m2a. તો આ ટી માઇનસ m2g બરાબર m2a બરાબર આપણા માટે શું થયું, એ બરાબર આપણા માટે હમણાં જ g/4, અને આપણે ઉમેરી દઈએ આ બાજુ એટલે ટી તણાવ બળ મળી જાય. અને એ તણાવ બળ કેટલું મળશે, આને આપણે આમાં એડ કરીએ એટલે આ m2g પ્લસ આ 4 લસા જાય એટલે અહીંયા આવશે 5 થઈ જશે બરાબર. 5 m2g/4 આવું થઈ જાય. હવે એમાં m2 બરાબર શું આવશે, m2 એટલે પદાર્થનું દળ શું થશે, જો પદાર્થનું દળ થશે, જો m2 બરાબર પદાર્થનું દળ છે 6, g બરાબર 10. તો 60/4 એટલે કે 60/4 એટલે કે 15. આ 60/4 એટલે 15, 15 × 5 = 75 ન્યૂટન જેટલો દોરીમાં તણાવ ઉદ્ભવશે, ખેંચાણ ઉત્પન્ન થશે એમ આપણે કહી શકાય. 75 ન્યૂટન જેટલો તણાવ બળ ઉદ્ભવશે. જોજો આ વેરાયટીમાં 75 જેટલો તણાવ બળ ઉદ્ભવશે. પણ તમને હવે એક વાત આપણે ચોખવટ કરી દઈએ કે અહીંયા છે ભાઈ 75 જવાબ આપણે જો g બરાબર 9.8 લઈએ અહીંયા ધારો કે, તો 75 કરતાં સેજ કેવો આવશે, ઓછો આવશે. એટલા માટે આપણે જવાબ પસંદ કરીશું 75 કરતાં સેજ ઓછો એટલે કે 73.5 પસંદ કરશું, કારણ કે આમાં g બરાબર 10 લેવાનું કીધું નહોતું બરાબર. તો અહીંયા આપણે એ ખ્યાલ આવી જાય કે આપણે ભાઈ અહીંયા 9.8 લઈએ તો, પણ જો આપણે 10 લીધા તો આપણે સીધું અહીં 9.8 રાખ્યા હોત તો આપણે હિસાબ કરવામાં થોડીક તકલીફ પડત. આ સૂત્ર આપણે ડાયરેક્ટ યાદ હોવું જરૂરી છે, એટલે આવા ગરગડીવાળા કોઈ પણ દાખલા આવે એ આપણે ડાયરેક્ટ સોલ્વ કરી શકાય. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આના જેવા જ આપણે બીજા પણ MCQ પહેલાં આગળ વધશું ને પછી ચર્ચા કરશું.